કેટલી સરસ છે. સો બહુ જ બધા હાર્ટ સાથે, બહુ જ બધા હાર્ટ સાથે, બહુ જ બધી તાળીઓ સાથે ને તમારી બધાની સ્માઇલ સાથે ને સરસ મજાના એક્સાઇટમેન્ટ સાથે આપણે બોલાવીશું આજના વેલનેસ લિવિંગ પ્રોગ્રામના ગેસ્ટ સ્પીકર. યસ 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 યસ, હજી આવા દો, રિએક્શન આવા દો. યસ, સો આઈ વુડ લાઈક ટુ ઇન્વાઇટ ટુડેઝ ગેસ્ટ સ્પીકર ભદ્રેશ સર. Thank you, DJ. Thank you. વેલકમ સર. Thank you. So, एक बार श्रुति मैडम के लिए एक बढ़िया सी क्लैप कर दीजिए. वेरी गुड. गुजराती तो ગુજરાતીમાં પણ વાત કરીશું, થોડું થોડું હિન્દી બોલીશું. If it is needed, we can have English conversation also. And recently we have learned about some Vietnamese, and so we can use. So કેટલા લોકો આજે મને પહેલી વખત જોઈ રહ્યા છે? આમ હાથ કરી શકે છે? 1 2 3. કેટલા લોકો આજે મને પહેલી વખત જોઈ રહ્યા છે? વાવ વાવ. ચાલ, ઘણા લોકોને સમજ નહીં પડી પ્રશ્ન, હે ને? તમે જો ઘણા લોકોને સમજ પડી પણ એમણે સમજ પાછી ફેરવી નાખી. પહેલા રેઝન કર્યો તો પછી કાઢી નાખી. આપણે એમને એકાદ જણને પૂછીએ. એમાંથી રેખાબેન છે. જોજો બરાબર ચાલુ થઈ ગયો છે આજનો લર્નિંગનો પ્રોગ્રામ. યસ સર. તમે પહેલા રેઝન કર્યો અને પછી પાછો બંધ કરી દીધો અને પાછો કર્યો. કેમ એવું કર્યું? સર એકચ્યુઅલી પેલા કેવું હોય કે આપણે ઓલા ધ્યાનથી જોઈએ, ઘણી વખત રોજ ને રોજ વ્યક્તિ નવા દેખાય, હે ને? એટલે તમે એવું કીધું, કેટલા લોકોએ મારા ફર્સ્ટ ટાઈમ જોયો એટલે મેં રેઝન કર્યો પછી. ઓકે, થેન્ક યુ. સ્ટોપ. હા, જાગૃતિબેન, તમે કેમ રેઝન કર્યો? આપણે તો કેટલી વખત મળ્યા છીએ, હે ને? મેં એવું કીધું કે આજે કને કોણે મને પહેલી વાર જોયો, તો મેં તમને જબરજસ્ત પહેલી વાર જોયા છે. જબરજસ્ત જબરજસ્ત. હેલો, ક્લેપ કરીએ. તો એમણે ધ્યાનથી સાંભળ્યું મારું વાક્ય. શું કર્યું? મેં એવો પ્રશ્ન પૂછ્યો હતો, આજે કોણે મને પહેલી વાર જોયો? હવે એના બે અર્થ છે. જેમાં મેં ભાર મૂક્યો આખા વાક્ય પર, રેખાબેને ભાર મૂક્યો પહેલી વાર પર, અને જાગૃતિબેને ભાર મૂક્યો આજે પહેલી વાર પર. હેલો, હે ને? સો આવું બધું સમજવાનું, સાંભળવાનું રેગ્યુલરલી આપણા જીવનમાં થતું હોય છે. ત્યારે કેટલીક વખત આપણે શું સમજીએ છીએ અને સામેવાળા શું કહે છે એ બાબત પર ધ્યાન આપી શકાતું નથી. એને બીજા શબ્દોમાં એવું કહે, એ બાબત પર આપણે ધ્યાન આપતા જ નથી. હાગે ના? ચાલ. સો કેટલાક લોકો નવા પણ હશે અને ખરેખર કેટલાક લોકોએ મને પહેલી વખત જોયો હશે, પણ હું આજે તમને બહુ વધારે બોર નહીં કરું. આજનો જે પ્રોગ્રામ છે ને એ કુલ 12 ભાગનો પ્રોગ્રામ છે. 12 મહિનાના 12 પ્રોગ્રામ છે. હા, 12 મહિનાના 12 પ્રોગ્રામ છે અને 12 પ્રોગ્રામમાંથી આજે આ ચોથો પ્રોગ્રામ છે, પાર્ટ નંબર 4, અને એનું નામ છે હાઉસ ટુ હોમ. હું નાનકડી વાત તમારા બધા સાથે કરવાનો છું, પણ એ વાત કદાચ તમને વધારે ડીપમાં લાગે તો પ્રયાસ કરજો કે એને તમે સરળતાથી અને સહજતાથી લઈ શકો. ચાલો, તો આજનો પ્રોગ્રામ છે એના માટે હું મારું પ્રેઝન્ટેશન છે ને તમારી સામે શેર કરી દઉં છું. વધારે સમય નહીં લઉં તમારો. પ્રોગ્રામ છે હાઉસ ટુ હોમ, યાની હાઉસ ટુ હોમ.
આ મારું રિઝલ્ટ છે. આ કમ્યુનિટીમાં આવ્યા પછી મેં મારું 86 કિલો વજન હતું, એમાંથી 70 કિલો વજન કરવામાં સફળતા મેળવી. સમય લાગ્યો એના માટે ફક્ત 80 દિવસ. અને આ 16 કિલો વજન ઘટવાની સાથે મારી સ્કિન અને મારું પેટ આ બંને તમે જોઈ શકો શું સરસ થઈ ગયું. જે નથી જોઈ શકતા અને સારું થયું છે એ છે મારી 4 ટેબ્લેટો બંધ થઈ ગઈ, મારું બેક પેન અને દુખાવાઓ બધા બંધ થઈ ગયા, મારી ઊંઘ અને કાર્પસ ટનલ સિન્ડ્રોમ એ પણ જતું રહ્યું. હે ને, ઊંઘ જતી રહી એટલે ઊંઘની જે તકલીફ હતી એ સમસ્યા જતી રહી. મને ઘણા લાંબા સમયથી પાચનની સમસ્યા હતી, એ પાચનની સમસ્યા આ મારા આઈડિયલ ફૂડ લેવલથી સારી કરવામાં મને સફળતા મળી. સાથે સાથે વાઇફનું પણ બહુ અમેઝિંગ રિઝલ્ટ છે. માઇગ્રેન, ડાયજેશન, સ્કિન, હેર, નેલ બધામાં અમેઝિંગ રિઝલ્ટ છે. આજે જે આપણે પ્રોગ્રામમાં વાત કરવાની છે એમાં 2 શબ્દો છે, એક છે હાઉસ અને એક છે હોમ. તો હું તમારા બધા સાથે હું એકલો બોલીશ અને તમે બધા સાંભળશો એવું કદાચ વધારે સારી રીતે અસરકારક નહીં થાય. એટલે હું કેટલાક પ્રશ્નો કરીશ, જેનું ધ્યાન અહીંયા હશે એનું લર્નિંગ વધારે હશે. ફરીથી બોલું, જેનું ધ્યાન અહીંયા હશે એનું લર્નિંગ વધારે હશે. તો કેટલા લોકો આ 2 શબ્દોને સરળતાથી સમજી શકે છે અથવા સમજાવી શકે છે? હાઉસ અને હોમ. તમે આ 2 શબ્દોથી શું સમજો છો? એક છે હાઉસ અને એક છે હોમ. ગુજરાતી કરી દઉં એનું. એક છે મકાન અને એક છે ઘર. મકાન અને ઘરમાં શું ડિફરન્સ હોય? હે ને, પહેલા, બીજા અને ત્રીજા ભાગમાં પણ આપણે આની વાત કરી હતી. એટલે જેને પહેલો, બીજો, ત્રીજો ભાગ નથી સાંભળ્યો એ લોકો કહે તો વધારે સારું લાગે. હે ને? યસ. ચાલો ભાવનાબેન ની સાથે વાત કરીએ આપણે. CSHL. યસ ભાવનાબેન. ગુડ મોર્નિંગ સર, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બોલો બેન. સર, મકાન આપણે દિવાલનું, માટી, રેતીનું બને અને ઘર પરિવાર મિત્રોથી બને. વાહ, વેરી ગુડ, ફેન્ટાસ્ટિક. દિવાલ અને પ્રેમ 2 અલગ અલગ વિભાવનાઓ છે. ફક્ત દિવાલો એટલે મકાન. મકાન વેચાતું લેવાય, ઘર વેચાતું ન લેવાય. ઘર બાંધવું પડે. હે ને? હા, હેલો. વેચાતું મકાન લેવાય, ઘર બનાવવું પડે, ઘર કરવું પડે. ગુજરાતી બહુ અલગ એનો અર્થ થાય. હા, હે ને? શું થાય એનો અર્થ? ઘર કર્યું. ઘર ઘર કર્યું. કર્યું. મકાન કર્યું એમ ન કે, મકાન દસ્તાવેજ વાળા કે, અને સંબંધો વાળા એને ઘર કહે છે. સંબંધો વાળા જેને ઘર કહે છે, દસ્તાવેજો વાળા એને મકાન કહે છે. આપણે એ મકાનને ઘર બનાવવું છે તો શું જોઈએ તેની વાત કરીએ છીએ. હું નાની નાની વાતને વધુ ઝડપથી તમારી સામે મૂકવાનો પ્રયાસ કરીશ. તો અહીં તમને દેખાય છે એવી રીતે આ એક મકાન છે, એનું H થી શરૂ થાય છે અને આ છે બીજો H, જે હાથ પણ છે, હાર્ટ પણ છે, અને ત્યાં બધું લાગેલું છે. ત્યાં H. એને હાઉસ ટુ હોમ કહે છે. આપણી શરૂઆત થાય છે સોમવારે હેપી ટુ હેલ્પ થી, એમાં પણ H to H આવે છે. અને અત્યારે આ ગુરુવારનો પ્રોગ્રામ છે, થર્સડે. તો ગુરુવારના પ્રોગ્રામમાં હાઉસ ટુ હોમ ની વાત કરે છે. આપણે બધાને ખબર છે હાઉસ દિવાલોથી બને છે, છત હોય, બારીઓ હોય, કેટલી બધી વસ્તુ હોય, રસોડું હોય, બેડરૂમ હોય, હોલ, બાલ્કની, એસી, ટીવી, ફ્રીજ, સ્ટોર રૂમ, પાર્કિંગ, ગાર્ડન, કેટલું બધું હોય. આ બધું હાઉસ એટલે કે મકાન ખરીદતી વખતે ધ્યાનમાં રાખીએ છીએ. ઘર બનાવતી વખતે શું ધ્યાનમાં રાખવું પડે? એમાં શું શું હોવું જોઈએ? મકાન ખરીદીએ ત્યારે આ બધી વસ્તુ હોય, પણ જયારે મકાનને ઘરમાં પરિવર્તિત કરવું હોય ત્યારે એમાં શું શું હોવું જોઈએ? કોઈ આઈડિયા? હેલો. ઘરમાંથી મકાન બનાવતી વખતે, મકાનમાંથી ઘર બનાવતી વખતે શું શું એની અંદર હોવું જોઈએ? યસ, જય કિશન સર. એમાં ફેમિલી મેમ્બર્સ જોઈએ સર. ફેમિલી મેમ્બર્સ જોઈએ. વેરી ગુડ. બીજું? યસ, હેમિનાબેન. પરિવારના લોકો વચ્ચે લાગણીનો સંબંધ હોવો જોઈએ અને સંવાદ થતો હોવો જોઈએ. પરિવારના લોકો વચ્ચે લાગણીનો સંબંધ હોવો જોઈએ, સંવાદ થતો હોવો જોઈએ. કોઈ લીટા કરવા વાળા પણ જોઈએ છે કે નહીં? કેટલા બધા લોકો લીટા કરી રહ્યા. બધા પ્રકારનું કામકાજ ઘરની અંદર હોય છે, એટલે ચિંતા કરવી નહીં.
આ આપણું ઘર છે. જો ઘરની અંદર સાંભળવું બહુ અગત્યનું છે. પહેલા ભાગની અંદર આપણે લિસનિંગ અને અન્ડરસ્ટેન્ડિંગ પર વાત કરી હતી થોડા સમય પહેલા. પછી આપણે વાત કરી હતી ફરગેટ અને ફરગિવનેસ, ક્ષમા અને ભૂલી જવું, માફ કરવું અને ભૂલી જવું. પછી આપણે વાત કરી હતી પોઝિટિવ એટીટ્યુડ પર. આજે આપણે વાત કરવાના છીએ કમ્યુનિકેશન પર, સંવાદ પર. અને આગળના ઘણા બધા ભાગો બાકી છે જે હું આવનારા સમયની અંદર તમને બધાને આપીશ. તો આજનો જે ટોપિક છે એનું નામ છે સંવાદ. સંવાદ એટલે વાતચીત કેવી રીતે કરવી અને વાતચીતમાં શું કરવું તેની વાત કરવાના છીએ. કેટલા લોકો મારી સાથે છે? હવે તમારું જે પણ કઈ હૃદય છે, મન છે, એ બધાને અહીંયા ધ્યાનમાં રાખવાનું. હું કેટલાક પ્રશ્નો પૂછીશ. જેનો સંવાદ સારો છે, જેના ફેમિલી સાથે એમનો સંવાદ સારો હશે, એમનો ફટાફટ રેઝેન્ટ થશે અને એનું ધ્યાન અહીંયા હશે. પ્રશ્ન તમારી સામે આવશે. જો તમે સારો સંવાદ ઘરે કરતા હશો તો અહીંયા સંવાદ કરવાનો મોકો મળવાનો જ છે. શું તમારા ઘરમાં સાચો સંવાદ થાય છે કે માત્ર માહિતીની આપ-લે થાય છે? વાક્યને બરાબર ધ્યાનથી સમજજો. ફરીથી, તમારા ઘરમાં સાચો સંવાદ થાય છે કે માત્ર માહિતીની આપ-લે થાય છે? ઘણા પરિવારો એક જ છત નીચે રહેતા હોય, પરંતુ એમની વચ્ચે સાચો સંવાદ ક્યાંક ને ક્યાંક ગેરહાજર હોય. ફક્ત માહિતી, ઇન્ફોર્મેશનની આપ-લે થતી હોય. જ્યારે સંવાદ સુધરે ત્યારે એક ઈંટોનું મકાન સાચા અર્થમાં ઘર બનવા તરફ આગળ વધે છે. હાકે ના? કેટલા લોકોને એવું લાગે છે કે એના ઘરમાં સંવાદ શરૂ થયો છે. પેલા અમારે ત્યાં મકાન હતું, હવે ઘર બન્યું છે. જેને એવું લાગે કે મારે ત્યાં પેલા મકાન હતું, હવે મને એવું લાગે છે કે મારું ઘર બન્યું ગયું, એ લોકો રેઝેન્ટ કરે. હું આ પેલા બધાના ફીડબેક ક્લિયર કરી દઉં છું. હવે રેઝેન્ટ કોઈના નથી. હવે જે રેઝેન્ટ કરશે એને આપણે વારો આપીશું બોલવા. અને જો એક બેન છે કમલાબેન. યસ કમલાબેન. જય શ્રી કૃષ્ણ સર. જય શ્રી કૃષ્ણ. અમારા પરિવારમાં પણ સર પેલા છે ને નીકળ્યું, મારા હસબન્ડ કામેલી આવતા ને તે મોબાઈલ માં જ રહેતા. આવીને જમી લે તાત્કાલિક ફટાફટ 5 મિનિટમાં, પછી ખુવે ત્યાં સુધી મોબાઈલ જોતા એમ. હવે એ બધું ઓછું થઈ ગયું ને, આમ ફેમિલી રિલેટનમાં પણ આમ મસ્ત બધા સાથે બેહીને વાત કરીએ, એક સાથે જમવા બેહીએ ટાઈમે ટાઈમે. નહીતર એક એક આવીને જમીને જતા રહી, એ રીતે હતું. તો એને આ ઘર કેવું કે પરિવારમાં લોજ કેવું કે? હા, હા, નવું નામ આવે, ઘર કે લોજ. હા, આમ ધીરજ નો રહેતી એમ. આપણે હાલો એમ કે ઈ આવે એટલે રસોઈ બનાવતા હોય તો રોટલી સરતા વાર લાગી હોય તો પછી ગુસ્સો કરીને ઉભા થઈ જતા. પણ હવે અત્યારે એવું નથી. એમ બહુ સરસ રિઝલ્ટ છે ને, એમ Right. સ્વભાવ પણ બહુ સરસ થઈ ગયો છે, શાંત એમ. બહુ Very good. ગુસ્સા વાળો સ્વભાવ હતો. તો એના ને માટે કોઈ પણ તમે કઈ કીધું હોય ને, આપણી ફેમિલી માંથી, પરિવાર માંથી કોઈ પણ કઈ બોલ્યું હોય ને તો ભૂલાતું નહોતું એમ, પકડીને બેહી રહેતા. અત્યારે ઈ કઈ નથી થતું એમ. બહુ સરસ. વાત ગઈ ને બાત ગઈ ને બધું ગયું, ઈ બધું ભૂલાઈ જાય એમ તરત. વેરી ગુડ. પકડી નથી રાખતા હવે એમ કોઈ પણ. ફેન્ટાસ્ટિક. નહીંતર પેલા તો કેવું હતું, 8-8 દિવસ સુધી બોલી રહી, એકાબીજા કઈ કીધું હોય તો બોલીએ જ નહીં એકાબીજા. જો બેન એવું. જેટલી, થેન્ક યુ કમલાબેન. બેને જેટલી સહજતાથી આ વાત કરીને એટલી સહજતાથી બદલાવ આવ્યો નહીં. એના માટે આ સિસ્ટમ અને કોચ ઘણા પ્રયાસોથી આ કરી શક્યા હશે. કેટલી ખુશીથી એ વાત કરી શક્યા એનું કારણ છે આ કમ્યુનિટી. મારી પાસે 6 સવાલ છે. આ એકનો એક સવાલ 6 રીતે પૂછી શકું એવું છું. તમારે એ 6 સવાલમાંથી કયો સવાલ તમને કામમાં આવે છે એ તમારે જોવાનો છે. હે ને? પહેલી વખત મેં પૂછ્યું કે તમારા ઘરમાં પરિવારના સભ્યો વચ્ચે સાચો સંવાદ થાય છે કે ફક્ત માહિતીની આપ-લે થાય છે? તો તમને એનાથી સમજાતું હશે ક્યારે આવું થાય છે કે ફક્ત માહિતીની જ આપ-લે થાય છે. બીજો પ્રશ્ન એવી રીતે પૂછી શકું, તમારા ઘરમાં છેલ્લે ક્યારે કોઈએ દિલથી પોતાની લાગણી વ્યક્ત કરી હતી અને બાકીના લોકોએ દિલથી એ લાગણી સાંભળી હતી? તમે પોતાને પ્રશ્ન પૂછો તો, તમારા ઘરમાં ક્યારે કોઈએ દિલથી પોતાની લાગણી કીધી
અને બધાએ દિલથી એની લાગણી સાંભળી. છેલ્લે આવી ઘટના ક્યારે ઘટી હતી? વિચાર કરો. ત્રીજો સવાલ એનો એ જ છે, એક જ ઘરમાં રહેવું અને એકબીજા સાથે જોડાયેલા રહેવું. એક જ ઘરમાં રહેવું અને એકબીજા સાથે જોડાયેલા રહેવું, એ બેમાં શું તફાવત છે તમારા માટે? એક જ ઘરમાં રહેવું અને એકબીજા સાથે જોડાયેલા રહેવું, તફાવત છે કે નહીં એમાં? હે ને? હવે તમે પોતાના માટે વિચારો, એવું થાય છે ઘરમાં? જોડાયેલા છો કે એક જ ઘરમાં રહ્યો છો? જીવન બદલવાની શરૂઆતના પ્રશ્ન છે. તમારા ઘરમાં અવાજ વધારે આવે કે સમજણ વધારે આવે છે? ઈશારો ઈશારો, ઈશારામાં વાતચીત થઈ જાય છે. મૌનની ભાષા પણ હોય છે અને એક હોય છે અવાજની ભાષા. સમજણની ભાષા મૌન હોય, હે ને? શબ્દોથી પરે સમજણ હોય છે. કેમ છે આપણે ત્યાં, પોતાને ત્યાં કેમ છે? આ પ્રશ્નોના જવાબ શોધવાનો જ્યારે તમે પ્રયાસ કરશો ને, તે પ્રયાસ બાદ તમને આજનું સેશન છે એ હૃદયના ઊંડાણ સુધી લઈ જશે. પાંચમી રીત છે, ઘર અને મકાન, આ બેમાં તફાવત છે. જો જ્યાં દિલથી સંવાદ થાય છે, દિલથી, દિવાલોથી નહીં. શું તમારા ઘરમાં દિવાલોથી દિવાલોનો સંવાદ થાય છે કે દિલથી દિલનો સંવાદ થાય છે? સી, જોજો બધા. લાસ્ટ, આજે સવારથી અત્યાર સુધી તમારા પરિવારના કેટલા સભ્યો સાથે તમે દિલથી વાત કરી? આજ થોટ પ્રોસેસને આગળ લઈ જાઓ. કેટલા સભ્યો સાથે આજે સવારથી અત્યાર સુધીમાં દિલથી વાત કરી? યસ ઓર નો? હવે વિચાર કરો, કમ્યુનિકેશનની જરૂરિયાત છે કે નહીં? લાગે છે સંવાદની જરૂરિયાત છે? આ 5-6 પ્રશ્ન મેં એકના એક પ્રશ્નને પૂછા, ક્યાંક ને ક્યાંક તો તમને એવું લાગે છે કે મારે એકાદું ખાનું ખાલી છે, આ ખાનાની અંદર ક્યાંક અડધું ભરેલું છે, એ ખાનું ભરવાનું છે. હું બધાના લોઅર હેન્ડ કરી દઉં છું ફરીથી અને પ્રેઝન્ટેશનને આગળ લઈ જવાનો પ્રયાસ કરું છું. તમને બધાને ઘણી બધી મજા આવવાની છે અને બહુ બધું આજે અનુભવવાનું છે. મકાનમાંથી ઘર એ પરિવર્તનનું જો સમીકરણ માંડવું હોય ને, તો એમાં 2 વસ્તુ જોઈએ. વિજ્ઞાનના, ગણિતના વિદ્યાર્થીઓ સામાન્ય સંજોગોમાં વાત કરી શકે તેવું, એક મકાન લીધું, એમાં સંવાદનો સેતુ એડ કરી દઈએ, એટલે કે મકાન વત્તા સંવાદનો સેતુ, જેમાં આદર, સમજણ, વિશ્વાસ, પ્રશંસા, આ બધાના ભાગો છે સંવાદના, તો આપણું પ્રેમાળ આવાસ બને, સુખી ઘર બને. અને એક સુંદર મકાન સુખી પરિવારની ગેરંટી નથી, પરંતુ હૃદયને જોડતો સંવાદ એ સુખી પરિવાર તેને ઘર બનાવી શકે છે. સંવાદ થાય છે કે કેમ, જોતા રહેજો. આપણો જે હેલ્થ ક્લબનો કાર્યક્રમ છે તે સ્વાસ્થ્યને બહુ સરસ રીતે સમજાવે છે. સ્વાસ્થ્ય આપણો મૂળ બેઝિક પાયો છે. એમ સંવાદ અને સ્વાસ્થ્ય વચ્ચે બહુ ઊંડો સંબંધ છે. જોજો, સંવાદ અને સ્વાસ્થ્ય વચ્ચે બહુ ઊંડો સંબંધ છે. વૈજ્ઞાનિકો, ડોક્ટરો, બહુ બધા હેલ્થ સાથે સંકળાયેલા સ્ટેક હોલ્ડર્સ આની વચ્ચેનું અંતર કરી શકતા નથી કે સ્વાસ્થ્ય અને સંવાદ વચ્ચે કોઈ લાઈન જુદી પાડી શકે. હે ને? માનસિક, પારિવારિક, આ બધી ચિંતાઓ, કોનિક સ્ટ્રેસ, આ બધું સ્વાસ્થ્યને નબળું પાડે છે. જો કોમ્યુનિકેશન બરાબર નહીં હોય તો તણાવ વધશે, માનસિક અંતર વધશે, પારિવારિક સંઘર્ષો વધશે, સ્ટ્રેસ વધશે અને એને પરિણામે રોગ પ્રતિકારક શક્તિ ઘટી શકે. જો સંવાદ સારો થાય તો તણાવમાં ઘટાડો થાય, રોગ પ્રતિકારક શક્તિ વધે, માનસિક સ્વાસ્થ્ય સારું તો આયુષ્ય પણ સારું, જીવન પણ તંદુરસ્ત, શરીર એકદમ સુખી અને આપણા વિચારોથી આપણે
પરિપક્વ હોઈએ ત્યારે આ બધું શક્ય બની શકે. ટૂંકમાં સંવાદ સારો હોય તો સ્વાસ્થ્ય સારું રહેવાનો મોકો મળે છે. શા માટે સંવાદ એ પરિવારની અંદર એક મજબૂત પાયાનું કામ કરે છે એના માટે મેં 5 મુદ્દાઓ અહીં લખ્યા છે. જોજો. પહેલો, સંવાદ વિશ્વાસનું નિર્માણ કરે છે. વાતચીત સારી રીતે થાય, કોમ્યુનિકેશન સારી રીતે થાય તો વિશ્વાસનું નિર્માણ થાય. અને પ્રામાણિક સંવાદ હોય, ખુલ્લો સંવાદ હોય તો એક સરસ પ્રકારનું કામ છે અને એ છે આપણા વિશ્વાસની સાથે સાથે પરિવારની અંદર સંબંધોનો પાયો મજબૂત થાય છે. બીજું, પ્રેમ અને કાળજી એ સંવાદથી આપલે કરી શકીએ છીએ. આપણને ઘરના સભ્યો વચ્ચે પ્રેમ છે પણ સંવાદથી એને આપણે રજૂ નથી કરી શકતા તો આપણો પ્રેમ સામેવાળાને સમજ પડતી નથી. યસ ઓર નો? સામેવાળા કેવા કરતા મારે એવું કેવું જોઈએ, આપણા લોકોને સમજ પડતી નથી. હે ને? સામેવાળા શબ્દનો ઉપયોગ નહીં કરીએ આપણે. શું કરીશું? આપણા લોકો. જો સંવાદ સારો હોય ને તો ગેરસમજમાં ઘટાડો થાય. મોટા ભાગના પારિવારિક ડખાઓ એ અપૂરતા સંવાદને લીધે અને ખોટી ધારણાઓને લીધે થાય છે. હા કે ના? કેટલા લોકો એવું માને છે? મોટા ભાગના પારિવારિક પ્રોબ્લેમ જે છે એ સંવાદ ઓછો થવાને લીધે થાય છે, વાતચીત ઓછો થવાને લીધે થાય છે. જો સંવાદ સારો હોય ને તો તણાવમાંથી મુક્તિ મળે, વિચારો લાગણીઓ વહેંચવાથી માનસિક ભારણ ઘટે, એટલે પણ સંવાદ જરૂરી છે. પાંચમું, ઘર બને, કોઈનું ઘર બંધાય એટલે ઘોડિયું પણ બંધાય. હા કે ના? હેલો. બાળકો એ ઘરની અંદર પ્રભુના નાના નાના દૂધ બનીને આવે. એ બાળકોનો સર્વાંગી વિકાસ થવા દેવા માટે ઘરમાં સંવાદ બહુ આવશ્યક છે. બાળકોના ઉછેરમાં માતા પિતાનો સંવાદ એનામાં આત્મવિશ્વાસ અને સંસ્કારોનું સિંચન કરવા માટે બેઝિક રિક્વાયરમેન્ટ છે. જો સંવાદોની આપલે અપૂરતી થાય છે તો અથવા તો સંવાદ પૂરો નથી થતો તો એ બાળકનું, એ ઘરના બાળકનું, એ ભાવિ નાગરિકનું સિંચન પણ બરાબર થતું નથી. જો આ એક મેં ટેબલ બનાવ્યું છે, બરાબર ધ્યાનથી સમજવા જેવું છે. આ ટેબલ જે છે ને, તમે કઈ રીતે વાત કરો છો એનું સ્વમૂલ્યાંકન કરો. જો ફક્ત માહિતીની આપલે કરો છો કે સાચો સંવાદ કરો છો? બે વસ્તુઓ, ફક્ત માહિતીની આપલે કે સાચો સંવાદ. માહિતીની આપલે કરતા હોય તો એનું લક્ષ્ય શું હોય? માત્ર હકીકતો પહોંચાડવી. આ મેસેજ આવ્યો છે, લઈ લ્યો. અને સાચો સંવાદ કરતા હોય તો સામેવાળાની લાગણીને એની અંદર રેડીને સમજાવી શકે. જો માહિતીની આપલે જ ખાલી કરવાની હોય તો જવાબ આપવા માટે સાંભળે. સાંભળવાનો હેતુ શું હોય? જવાબ આપવા માટે. પણ સાચો સંવાદ સમજવા માટે સાંભળવું. અને માહિતીની આપલે કરીએ તો પરિણામ શું આવે? માત્ર કામ પૂરું થાય. પણ સાચો સંવાદ કરીએ તો પરિણામ આવે અતૂટ વિશ્વાસ ઉભો થાય. સમજાયું? હા કે ના? હે ને? તો હવે મને જણાવો, સાચો સંવાદ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છો કે નહીં? હા કે ના? સાચા સંવાદની આવશ્યકતા જણાય છે? કોને એવું લાગે છે, સર અહીંયા આવ્યા પછી મારે ત્યાં સંવાદ વધ્યો છે, આ કમ્યુનિટીમાં આવ્યા પછી? વેરી ગુડ. ચાલો, ખુશીબેન કઈ કહે છે? યસ ખુશીબેન. સર પેલા હું જયારે માનસિક તણાવથી ગુજરતી હતી ને, મારે ખેંચની દવા ચાલુ હતી, જેને લીધે મને કોઈ પણ બોલાવે કે મારી ઘરે ગેસ્ટ આવે મને પસંદ જ નહોતું. મારે મારા હસબન્ડ નું કામ હોય ને તો પણ ખાલી કામ પૂરતી 2 જ સેકન્ડની વાત, 3જી સેકન્ડ વાત ન થતી. અત્યારે અમે હળી મળીને બધા એકાબીજાને વાત કરીએ છીએ, સાથે બેસી અને રમત કરીએ છીએ, રમત રમીએ છીએ. અત્યારે બહુ મસ્ત જિંદગી જીવું છું. ગુડ, વેરી ગુડ, ફેન્ટાસ્ટિક. ક્લેપ કરી શકીએ આપણે એમના માટે? યસ અનસુયાબેન.
યસ સર. હું આ પરિવારમાં આવીને એથી પહેલા કોઈકની સાથે પણ વાત નહોતી કરતી, કેમ કે હું બીમારીઓથી થાકી ગઈ હતી, હું બહુ કંટાળી ગઈ હતી, મને માનસિકતા આવી ગઈ હતી, કોઈ બોલે એ મને ગમે નહીં. એટલે ઘરમાં છોકરી મારી ભણે, ખાલી ઓનલી વન ડોટર છે, પણ તેમ છતાં હું એને પ્રેમ નહોતી કરતી ને એની વાત પણ ના સાંભળું. કોઈ વાત એ કશું પણ કરવા આવે ને એટલે મને કમ્પ્લેન લાગે, એટલે એ વાત વ્યક્ત કરે મારી સામે, એથી પહેલા હું એને શું કરું, ઇગ્નોર કરી નાખું ને એક જ ઝટકે એને બોલી નાખું, એટલે સીધી ઉપર વહી જાય ને હું એકલી મારા બેડરૂમમાં હોય. ના મારા હસબન્ડ સાથે પણ હું વાત કરું. પણ હું આ પરિવારમાં આવી ત્યાર પછી મને એટલો બધો બદલાવ આવી ગયો, ઘણા વેલનેસ પ્રોગ્રામ એટલા મસ્ત મસ્ત સાંભળ્યા, એટલે ઘરમાં સરસ રીતે હું વાત કરું છું અને કઈ પણ વાત હું શાંતિથી સાંભળું છું. કોઈક વખતે ના પણ બોલે ને તો મને એવું થાય, કેમ બેટા આજે તો બોલી નહીં, તારું મૂડ નથી સારું, એટલું સરસ રીતે હું વાત સાંભળું છું સર. તો મારા ઘરમાં મેં બધા જ વાત કરતા થઈ ગયા, અને મારા હસબન્ડ તો બોલે ને એથી પહેલા એમ કહી, તમે તમારી સાથે વાત જ નહીં કરતા, એમ કહેતી હતી. એની જગ્યા પર એમની વાત હું શાંતિથી સાંભળું છું, પછી મજાક કરાવું છું થોડી. આટલો બદલાવ આવી ગયો. ક્લેપ કરી શકાય એવો બદલાવ છે કે નહીં? યસ, રીમલબેન. યસ સર, મારા તો હસબન્ડ વાઈફ ના રિલેશન બહુ સારા થઈ ગયા છે. પહેલા અમે ખુલ્લી ચર્ચા નહીં કરતા, કામ પૂરતી વાત કરતા, ને ની ગમે મને એ વાત કરે તો હું બોલવાનું બંધ કરી દીધું, એટલે વધારે ગરમ થઈ જતા એ. હવે હું પહેલા એમની વાત સાંભળું છું, સાંભળીને પછી સારી ચર્ચા થાય છે હવે, અને બહુ રિલેશનમાં બહુ બધું ફેરફાર આવી ગયો, બહુ જ બધો. કદાચ કોમ્યુનિટી નહીં મળેલો તો હજુ અમે ઝઘડતા જ હોત અને ખબર નહીં લાઈફ ક્યાં હોત. અને થેન્ક યુ ખાસ તમને. થેન્ક યુ. તમે થેન્ક યુ. થેન્ક યુ સર. યસ, પારુલ મેડમ. જી નમસ્તે સર. નમસ્તે. સર આ કોમ્યુનિટીમાં આવીને એટલે હું સાંભળતી થઈ ને એટલે સમજતી થઈ, એટલે ઘણી બધી સમસ્યા હલ થઈ ગઈ. પહેલા તો પોતાનું ધૈર્ય જ કરતી હતી, સાંભળતી નહોતી, પણ આ કોમ્યુનિટીમાં આવ્યા પછી હું સાંભળતી થઈ, એટલે એ માટે મારા માટે ફાયદાકારક છે. થેન્ક યુ સર. વેરી ગુડ, થેન્ક યુ. કેટલા બધા લોકો આ કમ્યુનિટીના વેલનેસ લિવિંગ પ્રોગ્રામથી પોતાનું જીવન બનાવી રહ્યા છે. અસ્મિતાબેન, તમે રેઝન કરો. હાય, મારું નામ અસ્મિતા. હા અસ્મિતા. તો સર આ ફેમિલીમાં આવ્યા ને પછી બાળકોને છે ને સમજવી છે, એને મારતા નથી. પેલા છે ને મારતા થા ને એને કઈક જોતું હોય ને તો આપણે પ્રેમથી કેતા નહોતા ને સમજાવી છે એવી, તો એ બદલાવ આવ્યો અહીંયા આવી. ગુડ, વેરી ગુડ. તો આ બધા બદલાવો આવી રહ્યા છે, હે બધા ધીમે ધીમે કરતા. પણ આ બદલાવો ન હોય તો શું કરીએ છીએ? આ બધાએ જે વાત કરી ને, એને વાત કરી પોતાની ભૂલોની. પેલા અમે આવું કરતા હતા. જો સંવાદ સારો ન હોવાના ઘણા બધા પરિણામો આવે છે, પરંતુ પરિવારના પાયાને નબળો પાડતી સામાન્ય ભૂલો જે છે એ છે બિન વ્યવહારિક સંવાદ. મતલબ વ્યવહારિક સંવાદ નથી, એવી કેટલીક ભૂલો હોય છે. એ ભૂલો કઈ કઈ હોય છે જોજો. આમાંથી તમને એવું લાગે કે હા આ ભૂલો હું કરતી હતી, તો આવી ભૂલો મારે ત્યાં થાય છે, તો તમે એને શેર કરી શકો છો. જોજો, પરિવારને એના પાયાને નબળો પાડતી હોય તેવી સામાન્ય ભૂલોમાં એક છે, આપણે જયારે કોઈની સાથે સંવાદ કરીએ ને ત્યારે સમજવાને બદલે ફક્ત વળતો જવાબ આપવા માટે સાંભળીએ છીએ. ખાલી વળતો જવાબ આપવા માટે સાંભળીએ. જોજો, કોઈક વાત કરતું હોય, ગમે તે વાત કરે, આપણે શું કરીએ, એની વાત પૂરી થાય એટલે આપણી પાસે જવાબ તૈયાર કરવો હોય. હાગે ના? વાત એ પૂરી કરે એ પહેલા આપણે જયારે જવાબ તૈયાર કરવા માટે એને સાંભળીએ છીએ, ત્યારે એકચ્યુઅલમાં એની લાગણી, એના શબ્દો, એ જે બોલી રહ્યા છે એના કારણો સુધી પહોંચવાનો મોકો મળતો નથી. પણ જયારે એને સમજીને સરળતાથી અને સહજતાથી એની વાતનો સ્વીકાર કરીને જયારે તમે વાત કરશો, ત્યારે સંવાદ પૂરો થશે. સંવાદ પૂરો થશે તો તકલીફો રહેશે નહીં. બીજું, સતત કોઈની ટીકા કરવાનું કામ. ઘણા લોકો વાત કરતા કરતા હંમેશા બીજાની ભૂલો કાઢવાનું, બીજા પર દોષનો ટોપલો ઢોળવાનું કામ કરવાનું રાખતા હોય છે. આ સંવાદને તોડે છે. પરિવારની સંવાદિતતાને વેર વિખેર કરી નાખવા માટેના આ 6 ચપ્પુ છે.
હું જ સાચો છું એ સાબિત કરવાનો આગ્રહ રાખ. એ પણ સંવાદ તોડી નાખે છે. સામેવાળાને ધ્યાનમાં લેવાનો મોકો મળતો નથી. વાત કરતી વખતે ફોન કે સ્ક્રીનમાં ધ્યાન રાખે. કેટલા લોકો આવું કરે? હા, એ તકલીફ હોય. ગુસ્સામાં અને ઊંચા અવાજે વાત કરવી એટલે કોમ્યુનિકેશનનું મર્ડર કરવું. સામેવાળાની વાત પૂરી થાય એ પહેલા વચ્ચે અટકાવી દેવા. હે ને? સામેવાળાની વાત પૂરી થાય એ પહેલા અટકાવી દેવા. કેટલા લોકો સામેવાળાની વાત પૂરી થાય પહેલા અટકાવી દે છે હજી અત્યારે? વિચાર કરો. સામેવાળો વાત કરે એની પહેલા જ આપણે અટકાવી દઈએ. થાય છે એવી મિસ્ટેક? ઘણા બધા લોકો હશે, ભલે રેઝન નથી કરી શકતા, પણ હશે ઘણા બધા લોકો. આપણને કોઈક સામેથી કઈ પણ પૂછે, અરે ફર્સ્ટ ક્લાસ, વચ્ચે એક ટપકું મારીને આપણે એની વાતને 5 રૂપિયાના ભાવથી કટ કરી નાખીએ. હે ને? કટ કરી નાખતા આવડે છે ને? સાતમ આઠમ 11 ભીમ 11 5 રૂપિયાથી કટ કરવાનો. ભાવિસર ઘણી વાર યાદ કરાવે, 5 રૂપિયાથી કટ કરવાનો, બંધમાં કટ કરવાનું. કોને ખબર પડી આમાં? બસ એ જ. એ જે કટ કરવાની વાત કરે છે ને, સામેવાળાની વાત કટ કરવાની વાત કરે છે. હે ને? થાય છે એવું હજી રેખાબેન કટ કરવાનું? થાય છે સર. એકચ્યુઅલી થાય છે? સર ઘણી વાર હજી છે ને એવું થઈ જાય કે જ્યારે મારા હસબન્ડ કઈ વાત કરતા હોય ને, તો હવે તો એટલે વચ્ચે મને એમ થાય કે હું અત્યારે જ કહી દઉં કે રહી ના જાય એમ. કંઈક એ કોઈ પણ વાત કરતા હોય અને એને રિલેટેડ કંઈ એવી વાત હોય ને તો આપણાથી વચ્ચે બોલાઈ જાય કે હા, એટલે હવે એ એક એવું વર્ડ કે હું પેલા મારી વાત પૂરી ના કરું ને ત્યાં સુધી વચ્ચે બોલવાનું નહીં, એ રીતના એ એડવાન્સમાં જ બોલી દે. પણ છતાં પણ આપણી એવી આદત હોય છે કે ઘણી વખત વચ્ચે બોલાઈ જ જતું હોય છે. પણ મને એવું લાગે છે કે આ વસ્તુ મારે સુધારવી જોઈએ, તો હવે ટ્રાય કરીશ. થેન્ક યુ. જ્યારે મને એવું લાગે કે મારે આ વસ્તુ પર કામ કરવું જોઈએ, ત્યાંથી જીવનનો પાયો શરૂ થાય. હા કે ના મીનાક્ષીબેન? ક્યારેક ક્યારેક કોઈની વાત કપાઈ જાય છે. થાય મારાથી બહુ વાર થાય એવી ભૂલ કે હું મને એમ થઈ જાય કે હું કહી દઉં એમને પહેલા, મારે જ કેવું છે, ભૂલી જઈશ એમ કરીને વચમાં બોલવાનું મન થઈ જાય, એમાં જરાક ઝઘડો બી થઈ જાય પરિવાર સાથે. બહુ વાર એવી રીતે થાય મારું બી. પણ હવે કોશિશ કરીશ તમે કીધું ત્યારે કે હવે એના પર ધ્યાન આપીશ વધારે પડતું. ઓકે. કેટલું વજન ઘટ્યું તમારું? હા, કેટલું વજન 8 કિલો વજન ઉતાર્યું છે. 31 કિલો? 31 કિલો એમનું વજન ઘટ્યું છે. બીજું શું સારું થયું? હાથ પગમાં દુખતા હતા તે થોડાક હવે દુખે એમ તો જરાક ચાલ પડે તો, પણ ડાયાબિટીસ સારું થઈ ગયું છે. ડાયાબિટીસ ની દવા નથી પીતી. વેરી ગુડ. કેટલું ડાયાબિટીસ રહેતું હતું પેલા? પેલા મારું રહેતો 150-200 સુધી જતું, પણ હવે નથી, નોર્મલ જ છે. 90, 110 એવી રીતે થઈ જાય. વેરી તો ગુડ, ફેન્ટાસ્ટિક. એટલે નોર્મલ ના પાડી છે એટલે. તો આ બધું કોણે શીખવાડ્યું તમને? આ બધું કોણે તમને રિઝલ્ટ આપવામાં કોણે મદદ કરી? મારા કોચે, સુપર કોચે બધાએ. હા, સાચી વાત છે. તમારા કોચે તમને મદદ કરી, તમારા કોચને તમે સાંભળ્યા, હા કે ના? સાંભળ્યું, જે કઈ તેવી રીતે જ કર્યું. વેરી ગુડ. હવે જો તમારા કોચની વાત સાંભળવાથી તમને આટલા બધા પરિણામ મળતા હોય, તો તમારા પરિવારની બધા સભ્યોની વાત સાંભળવાથી કેટલું સારું થઈ જાય? વધારે સારું થાય, ડબલ એમ કે તો બી ચાલે. હા કે ના? હે ને? તો આજે એક પ્રયોગ કરવાનો. બધા જમવા માટે બેસે ત્યારે બેસવાનું. કોઈને મારા વિશે કંઈ કેવું હોય તો હું સાંભળવા તૈયાર છું. હે ને? શું કહે છે? પાછળથી અવાજ આવ્યો મને. અમે તમને સાંભળી સાંભળીને થોડા શીખતા છે એમ કેતા છે. જમવા બેઠા છે મારા મિસ્ટર, જમવા બેઠા છે એવા આવ્યા મને કે અમે તમારું આ તમે જે આપો છો ને રોજની લિંકમાં તો જમવા જ બેસેલા હોય એ લોકો. હું સાંભળું છું એમ કે છે. ગુડ, વેરી ગુડ, ફેન્ટાસ્ટિક. થેન્ક યુ. પણ તમારે મીનાક્ષીબેન આજે જેટલા ઘરના સભ્યો આવે ને બધાને કહેવાનું, તમારે મને કઈ કહેવું હોય તો કહી શકો છો, હું સાંભળીશ.
હે ને? હા, થોડાક દિવસ એ પ્રેક્ટિસ કરો એટલે કોઈની વાત કાપવાનો મોકો મળશે નહીં. થેન્ક યુ. જો આ હતું, ખાલી વાત કાપવાની વાત કરવામાં કેટલા બધા રેઝિન થયા. જોજો હજી આપણી પાસે નાની નાની મિસ્ટેક છે. મને એક વાત પૂછું, કેટલા લોકો વાત કરતી વખતે ફોનમાં કે સ્ક્રીનમાં ધ્યાન રાખે છે? સામેવાળા તમારી સાથે, સામેવાળા નહીં, આપણા લોકો આપણી સાથે વાત કરવા માંગતા હોય ત્યારે આપણે સ્ક્રીનમાં હોઈએ. થાય જેવું હે ને? ક્યારે ક્યારે થાય છે, ક્યારે ક્યારે થાય છે. આપણા લોકો આપણી સાથે સંવાદ કરવા ઈચ્છે છે અને આપણું ધ્યાન મોબાઈલમાં છે કે લેપટોપમાં છે કે ટીવીમાં છે. આપણી બીવીમાં હોય તો વાંધો નથી, પણ ટીવીમાં હોય તો વાંધો છે. હેલો, હે ને? હા, સરસ. યસ દીપિકાબેન, ભારતમાં એવું થાય, અમેરિકામાં એવું થાય કે? યસ સર, અહીંયા બી એવું થાય ઘણી વાર કે આપણે વાત કરતા હોઈએ, જેમ કે મારા હસબન્ડ મારી સાથે ઘણી વાર વાત કરતા હોય, પણ આપણી તરફ કોઈકનો મેસેજ આવ્યો હોય ને, આપણે તરત ટીડિંગ વાગ્યું હોય ને, એટલે એની વાત સાંભળવાની જગ્યાએ કોનો મેસેજ આવ્યો એમાં ધ્યાન રાખે, તરત જ મોબાઈલ પર ધ્યાન જતું રહે કે અહીંયા બાજુમાં જ બાજુમાં મશીનમાં બેઠા હોય, અહીંયા વચ્ચે બે જણની વચ્ચે ટેબલ હોય, ટેબલ પર ફોન હોય, હવે કામ કરતા કરતા સાંભળીએ એકબીજાની વાતો, અને ટીડિંગ વાગે તો એની સામે જોવાની જગ્યાએ પેલા ફોન પર કોનો મેસેજ આવ્યો એ પેલા ચેક કરવા થઈ જાય કે કોનો મેસેજ છે. ઘણી વાર એ કઈ બીજી વાત કરતા હોય અને એકદમ જ જેમ કે મારે કઈક કેવું હોય તો એમને કઈક કોઈકનો કસ્ટમરનો મેસેજ આવ્યો કે ફોન આવ્યો, સમથિંગ કઈક જઈ બી હોય એમની માટે, તો હું કઈ વાત કહેવા જાઉં ને એને કઈ વાગે ને તો એ બી હા તું બોલ ને હું સાંભળું છું, તું બોલ ને હું સાંભળું, ભાઈ એનું ધ્યાન સ્ક્રીનમાં હોય. જેમ એ વાત કરતા હોય મારે બી એવું થાય ને એમને બી એવું થાય છે. અમારા બે જણને આ ઘણી વાર આ પ્રોબ્લેમ થાય કે વાત આપણે કોમ્બિનેશન સાંભળી નથી શકતા, પછી એકબીજાનું આપણું ધ્યાન સાંભળવાની જગ્યાએ પછી મોબાઈલમાં જ જતું રહે છે. પછી એક મેસેજ ના જોવાય, પછી એની માટે હવે તો મોબાઈલને એક બાજુ સાઈડ પર મૂકી દેવો, સાયલેન્ટ પર રાખવો. જયારે વાત કરે ને ત્યારે બંધ કરી દેવો કે પેલા વાત કરી લે, પછી એમની સાથે હું એમને એના મેસેજનો જવાબ આપીશ. તે હવેથી હું ધ્યાન રાખીશ. જબરજસ્ત, વેરી ગુડ. સો આ નાનકડો બદલાવ. યસ, તમારી વાત અધૂરી હતી, બોલો બોલો. ના ના, એટલે તમે કીધું તમે શું કરવાનું, તો હવે એવું ધ્યાન રાખવું પડશે કે જયારે વાત કરે છે ત્યારે ગમે તેટલા મેસેજ આવે જોવાનો નહીં, ફોન ને સ્ક્રીન ને ઊંધો મૂકી દેવાનો, એટલે આપણને સ્ક્રીન દેખાય જ નહીં કે કોનો મેસેજ આવે. જબરજસ્ત, ચાલો, ઇટ કારણ ઇઝ કે ગુડ એની પર સોલ્યુશન. ફ્લેશિંગ થાય એટલે ખબર પડે. સાચી વાત. થેન્ક યુ સર. થેન્ક યુ. જો કેટલી બધી વાત આપણને સમજ પડી, જ્યારે એમની વાત સાંભળી ત્યારે આપણને સમજ પડી, હે ને? જોજી, તમારા ઘરમાં આમાંથી કયું ચિત્ર છે વધારે આવે છે? 24 કલાકમાં કેટલી કલાક આ ચિત્ર નંબર 1 ડાબી બાજુ વાળું અંતર આકસ્મિક રીતે આવી જાય છે એ આ, અને એક સંવાદિતતા સભાનતાથી બનાવવામાં આવે છે તે આ. હે ને? મધુર સંવાદ એ કોઈ જન્મજાત પ્રતિભા નથી, યોગ્ય આદતો દ્વારા ખૂબ સારી રીતે શીખી શકાય એવી એક સ્કિલ છે, કળા છે. અને એ કળા ડેવલપ કરવા માટે એની પ્રેક્ટિસ કરવી પડે. શું કરવું પડે? પ્રેક્ટિસ. આ આદત જે છે, લાઈફસ્ટાઈલ, એક પ્રેક્ટિસ થી આવશે. હું એક નાનો પ્રશ્ન પૂછું તમને બધાને, જોજો. કઈ ચોપડી વાંચીને હું સાયકલ ચલાવતા શીખી શકું? ચોપડી વાંચીને સાયકલ ચલાવતા શીખી શકાય કે કોચ જોઈએ, કોઈક સાયકલ પર ચડાવવા વાળો જોઈએ, હે ને? અચ્છા, મારે ઘોડે સવારી શીખવી છે, એક સ્કિલ ડેવલપ કરવી છે, તો હું ચોપડી વાંચી લઉં 4-5 પ્રકારની, એટલે મને ઘોડે સવારી આવડી જાય. હા કે ના? નહીં, મારે તરવાનું શીખવું છે, ચોપડી વાંચી લઉં એટલે આવડી જશે. હા કે ના? નહીં. શું જોઈએ એના માટે? કોચ જોઈએ. કોચે જયારે આપણને શીખવાડી દીધું પછી એની પ્રેક્ટિસ કરવી પડે. એક વખત ડૂબકી મારતા શીખવાડ્યું હોય પછી એની પ્રેક્ટિસ કેટલી બધી વાર કરવી પડે, ત્યારે તરણ કળામાં પારંગત થવાય. સેમ આ પણ એક સ્કિલ છે. વાતચીત કરવી, કમ્યુનિકેશન કરવું એક સ્કિલ છે. એ સ્કિલને પ્રેક્ટિસ કરવી પડશે. રોજ તમારે એના પર થોડું કામ કરવું પડશે. ત્યારે તમારા જીવનની અંદર, ત્યારે મારા જીવનની અંદર પણ આવશે.
હું પ્રેક્ટિસ કરીશ તો મારા જીવનમાં આવશે, અને તમે પ્રેક્ટિસ કરશો તો તમારા જીવનમાં આવશે. લાવવું છે જીવનમાં તો એની પ્રેક્ટિસ કરવી પડશે. અને પ્રેક્ટિસ માટેના કેટલાક પોઈન્ટ છે, હું તમને લખાવું. તમે લખશો તો બહુ સરળતાથી આગળ વધી શકશો. એમાં 7 સ્તંભ છે. સારા સુખી ઘરના પાયા માટે 7 સંવાદના સ્તર છે. 7 સ્તંભ છે. 7 layers, 7 pillars, whatever you say. પહેલો પિલર, પહેલા સાંભળો પછી બોલો. સાચા સંવાદ માટેનું કામ છે પહેલા પૂરેપૂરું સાંભળો પછી બોલો. પહેલા પૂરેપૂરું સાંભળો અને પછી બોલો. લોક વ્યવહાર બુક વાંચી છે ને બધાએ? છે ને? કેટલા લોકોએ લોક વ્યવહાર બુક વાંચી છે અથવા જોઈ છે? ખાલી ચિત્ર જોયું છે? અચ્છા, કેટલા લોકોએ સાંભળ્યું છે કે લોક વ્યવહાર નામની એક બુક આવે છે? હા, ઘણા બધા લોકો છે. એમાં લખ્યું છે કે તમારે કોઈ પણ મડાગાંઠ ઉકેલવી હોય સંબંધોની, મડાગાંઠ ખબર છે ને? સંબંધોની મડાગાંઠ ઉકેલવી હોય તો શું કરવું પડે? ખાલી સાંભળો, ઉતાવળ નહીં કરો, પહેલા સાંભળો. જો એ સાંભળવામાં પણ પાછું જોજો શું સાંભળવાનું છે. 2 ઉદાહરણ હું તમને આપું છું. એક, પત્ની કહે છે કે હું ખૂબ થાકી ગઈ છું અને કંટાળી ગઈ છું, અને પતિ એમ કહે છે બધા થાકી જ જાય, ફરિયાદ કરવાનું બંધ કર. આના મનનો ભાવ છે, થાકે ના? પણ જો સમજવાની તૈયારી સાથે હોય અને કોઈ એમ કે હું ખૂબ થાકી ગઈ છું અને કંટાળી ગઈ છું, અને પતિ એમ કે તું મને થોડુંક વધારે કે, તને કઈ વાતથી એવું લાગે છે કે તું થાકી ગઈ છું? ફરક પડે કે નહીં? પણ આવું પૂછવા માટે આપણી પાસે શબ્દો લાવવાના છે, અને આ શબ્દો પ્રેક્ટિસથી આવશે. હવે આજે પહેલો ઉકેલ જે છે, ઉકેલ લાવવાની ઉતાવળ અને બીજી સમજવાની તૈયારી. એને કમ્યુનિકેશન નથી કરવું એવું નથી. એ પતિને જે આ જવાબ આપે છે એને પૂરેપૂરું સમજવાનો પ્રયાસ નથી કરવો. કેમ? એની પાસે એટલો સમય નથી. પણ જો ખાલી એમ જ કહી દે કઈ વાતનો થાક લાગ્યો છે જરા કહેજો, સંવાદ ચાલુ. હાગે ના? અને એ સંવાદથી સમજ પડતી થઈ જશે કે કંટાળો કઈ વાતનો આવ્યો છે. જો બીજું, ધ્યાનથી સાંભળો. સ્તંભ નંબર આજે છે ને આ બીજો સ્તંભ, આંખોનો સંપર્ક. હવે બાળકે ઘરે આવીને કીધું પપ્પા હું સ્પર્ધા માટે પસંદ થઈ ગયો છું, મારું સિલેક્શન થઈ ગયું સ્કૂલમાં. અને પપ્પા મોબાઈલમાં જોતા જોતા કે વાહ ખૂબ સરસ, ફિનિશ. જવાબ આપ્યો પપ્પાએ, એકદમ સરસ ભાવપૂર્ણ જવાબ આપ્યો, પણ એનું ધ્યાન ક્યાં હતું? મોબાઈલમાં. સંવાદ પૂરો થશે કે નહીં? પહેલી મિસ્ટેક, ઉતાવળમાં પ્રતિક્રિયા આપી. બીજી મિસ્ટેક, અને આ બીજો નિયમ, આંખનો સંપર્ક એક એવો અહેસાસ કરાવે છે કે તમે મારા માટે સૌથી મહત્વપૂર્ણ છો. એટલે જ્યારે પણ તમે કોઈની સાથે કમ્યુનિકેશન કરો, અસ્મિતાબેન, તરુણ સર, ત્યારે એની સામે જોઈને વાત કરો. એની સામે જોયા વગર વાત કરશો નહીં. બધા લોકો માટે. જો પિતા ફોન બાજુ પર મૂકીને એમ કે અરે વાહ, મને તું આના વિશે વધારે જણાવી શકે, હવે એ સંવાદ અને એ બાળકની એના પિતા પ્રત્યેની લાગણી ડિફરન્સ હશે કે નહીં હોય? હશે ને? બસ આ જ કમ્યુનિકેશન છે. ત્રીજો સ્તંભ છે આક્ષેપો નહીં કરવા, લાગણીઓ વ્યક્ત કરવાની. આક્ષેપ શું કરીએ આપણે સંવાદ સારો કરવો છે, સંબંધો સારા કરવા છે. એટલે બહેનો, ભાઈઓ, બધા લોકો અહીં જોજો, શું વાત કરીએ આપણે? તમે ક્યારેય પરિવાર સાથે સમય વિતાવતા નથી, તમે મને સમય આપતા નથી, તમે આમ કરતા નથી. આપણે જે જોઈએ છે એના સવાલોના જવાબ નથીમાં આપીએ. નથી શબ્દમાં જેટલી વખત નથી આવે એના કરતા જેટલી વખત છે આવે એ વધારે સારું છે. તમને અમારી કોઈ પરવા નથી, તમે તમારા ફોનમાં જ વ્યસ્ત છો, અમારી સાથે વાત કરતા નથી, એવો ભાવ નીકળે એમાંથી. એને બદલે મને પરિવાર સાથે સમય વિતાવવાનું ખૂબ ગમે છે,
તમે અમારી સાથે થોડોક સમય વધારે ગાળશો તો અમને ગમશે, એવું કેવું જોઈએ ને. હેલો, ઓફિસે પતિ બહુ કામમાં રહેતો હોય, ધંધાના કામમાં વ્યસ્ત હોય, એટલે સ્વભાવે બહેનો ખાસ કરીને એવું કહે કે તમે પરિવાર સાથે સમય વિતાવતા નથી, તમને અમારા પ્રત્યે કોઈ પરવા નથી. એના બદલે તમે એમ કહો, તમારી લાગણીને વ્યક્ત કરો, તમારી લાગણીને વ્યક્ત કરો, પણ તમે એના પર આક્ષેપ નહીં કરો, તમે સામેવાળાનો વાંક નહીં કાઢો, અને એને બદલે એમ કહો તમે અમારી સાથે વધારે સમય વિતાવશો તો અમને ખૂબ ગમશે, અમને થોડી એકલતા લાગે છે, પણ તમે સાથે હો તો સારું લાગે છે, મને તમારી સાથે થોડો સારો સમય વિતાવવાનો બહુ ગમશે. આ શબ્દોને બદલશો તો કોમ્યુનિકેશન સારું થશે. શબ્દોની અંદર લાગણી આવશે. આક્ષેપો સામેવાળી વ્યક્તિમાં એક બચાવની વૃત્તિ ઊભી કરશે. એ તરત જ તમે જયારે એમ કહેશો તમે અમારી સાથે સમય વિતાવતા નથી, એટલે એનો જવાબ આવશે મારે બહુ કામ હોય, હું કઈ નવરો છું, અમારે કઈ કામ ધંધા નહીં હોય, એની પાસે જવાબ આવશે. જોજો, તમે ક્યારેય પરિવાર સાથે સમય વિતાવતા નથી એવું વાક્ય બોલીએ અને એને બદલે એમ કહીએ કે મને પરિવાર સાથે સમય વિતાવવાનું ખૂબ ગમે છે અને તમે અમારી સાથે હો તો બહુ સારું લાગે, તો એની પાસે બહાના નહીં આવે, સમજ આવશે. ફક્ત કમ્યુનિકેશનથી જીવન બદલી શકાય છે. ચાલો, ચોથો સ્તંભ એ થોડોક ભાવનાત્મક છે ને. જ્યારે ગુસ્સા સાથે વાક્ય બોલીએ છીએ ને, કે ગુસ્સા સાથે જ્યારે નિર્ણય લઈએ છીએ ને, ત્યારે કોમ્યુનિકેશન બગડી જાય છે. ગુસ્સો વધારે પડતી ખાંડ ખાવાથી આવે છે. આજે અમે ક્લબમાં વાત કરતા હતા કે જેટલા લોકો ખાંડ વધારે ખાય છે એને ગુસ્સો વધારે આવે છે. હેલો, હવે એનું કનેક્શન એક સાયન્ટિફિક વે થી અમે આખું સમજાવીએ છીએ, બહુ સરળતાથી. જેના ખોરાકમાં ખાંડ વધારે, એ બહુ મીઠો નથી, હેલો, એને ગુસ્સો વધારે આવે છે. ને ધીસ ઇઝ સાયન્સ. એની પાછળનું સાયન્સ પછી ક્યારેક સમજાવીશ, પણ આજે તમને હું જે વાત કરવાનો છું એ એવું છે કે ગુસ્સામાં કોઈ નિર્ણય નહીં લેવાનો, શાંત હો ત્યારે કહેવાનો. અને ગુસ્સામાં નિર્ણય લઈ લઈએ એટલે ખતરાનું કામ થાય. ગુસ્સો કામ ચલાવ છે, પણ ગુસ્સામાં લીધેલા નિર્ણયોના પરિણામો લાંબા સમય સુધી રહે છે. એટલે ગુસ્સા સાથે ક્યારેય વાત કરવાની નહીં. જ્યારે ગુસ્સો આવે ત્યારે કમ્યુનિકેશન ટાળવાનું અને કહેવાનું આવતીકાલે વાત કરીશું. હું તમારી વાત મેં સમજી લીધી, સાંભળી લીધી, શું આપણે થોડો સમય પછી વાત કરી શકીએ? ગુસ્સો આવે એટલે કમ્યુનિકેશનને સ્ટોપ કરીને મનને શાંત થવા દેવાનું. સીધું ઝાડુ લઈ લેવાનું નહીં, સીધું વેલણ લેવાનું નહીં, સીધું કુકર લેવાનું નહીં. હેલો, કોની વાત કરીએ છીએ? સમજાઈ ગયું કે નહીં? હે ને? હા, સેમ સામા પક્ષે આપણા લોકો સાથે પણ આ જ વાત કરવાની છે. પાંચમો સ્તંભ, સ્તંભ નંબર 5, પતિ અને પત્ની જમવામાં મીઠું વધારે છે. ટીકા કરો છો કે પ્રશંસા વધારે કરો છો? હેલો, માતા પિતા અને બાળક વચ્ચેનો સંવાદ હોય ત્યારે તમારો રૂમ હજી ગંદો છે, એને બદલે કેટલી વખત દિવસની અંદર તમે બાળકોને ટીકા સાથે જુઓ છો અને કેટલી વખત એને પ્રોત્સાહન સાથેના શબ્દોથી નવાજો છો? પતિ પત્ની એકબીજાને કેટલી વખત દિવસની અંદર ઠપકો આપવાનું કામ કરે છે અને કેટલી વખત થેન્ક યુ નો ભાવ આવે છે કમ્યુનિકેશનમાં? એ ટીકા અને પ્રશંસા કઈ બાજુનું પલડું 24 કલાકમાં વધારે રહે છે એટલું સારું જીવન બનશે. જો તો કોનું પલડું બદલાયું? કોને અહીંયા આવીને પલડું બદલાયું? સર, પેલા ટીકા વધારે હતી, હવે ટીકા ઓછી થઈ અને આભાર માનવાનું શરૂ થયું. ગુડ. ચંપાબેન, હા, ચંપાબેન અનમ્યુટ કરે એટલે આપણે એમની સાથે વાત કરીએ. ચંપાબેન, કેટલી ઉંમર છે તમારી?
60 60 વર્ષે 60 મુ ચાલે 60 વર્ષનો અનુભવ આજે આપણને કંઈક કહે છે. બરાબર ધ્યાનથી, કાનથી, હૃદયથી સાંભળીએ. યસ ચંપાબેન. આપણને ખબર છે બધી, પણ જ્યારે એ ઘટના બને છે ને ત્યારે ક્ષણ ચૂકી જઈએ છે. તો એ આમાંથી સમજવા મળ્યું કે કઈ રીતે આ થાય છે. જો આપણે થોડા રોકાઈ જઈએ તો જવાબ સારો હોય છે, બની શકે છે. ગુડ, વેરી ગુડ, થેન્ક યુ. એક બહુ ગોલ્ડન સેન્ટેન્સ મેં લખ્યું છે, નીચે જોજો તમે. જે વાતની પ્રશંસા થાય છે તે વર્તનનું પુનરાવર્તન થાય છે. જે વાતની પ્રશંસા થાય છે તે વાતનું પુનરાવર્તન થાય છે. તમારે સારી વસ્તુઓ જોઈએ તો જેટલી સારી વસ્તુઓ છે એની પ્રશંસા કરવાનું શરૂ કરો. છઠ્ઠો પિલર શું છે? રોજ બરોજનો પારિવારિક સમય બનાવો. રોજ બરોજનો પારિવારિક સમય બનાવો કે કમ્યુનિકેશન માટે રોજ થોડો થોડો સમય ફાળવવો જોઈએ. 24 કલાકમાંથી કેટલી કલાક તમારી પાસે પરિવારનો સમય છે? ફેમિલી ટાઈમ છે કે? હેલો, અહીંયા આવ્યા પછી કેટલાક લોકોને ફેમિલી ટાઈમ મળતો થયો છે, હા કે ના? હા, જો કેટલા બધા લોકો છે અહીંયા આવ્યા પછી ફેમિલી ટાઈમ મળતો થયો એવા લોકો. યસ હંસાબેન. હંસાબેન નો અવાજ આવે છે? જો તો યસ સર. આ ફેમિલીમાં આવ્યા પછી પરિવારને તો સમય આપતા થયા, પણ કહેવાય ને આ સંવાદનું તમે કીધું ને, પરિવાર અમારો એક થયો કે બહુ સ્ટ્રગલ આવ્યું હતું અને આ પરિવાર સાથે જોડાણેલી હતી. જ્યારે કહેવાય ને કે કોઈ માણસ મૃત્યુ પામ્યો હોય ને એના શરીરમાં પ્રાણ ક્યાંયથી નથી આવતા એમ કે, પણ ઈ પ્રાણ અહીંયાથી ને આવે મેં જોયું, આવ્યા પ્રાણ આવ્યા. કેમ કે સ્ટ્રગલ બહુ આવ્યું હતું, પણ કોષનો હાથ નતો મેં કયું. ત્યારે મેં આ પ્રોગ્રામ સાંભળતી હતી, ત્યારે મેં પરિવાર આખો વિખોડાઈ ગયો હતો. ત્યારે બધા એક સરખા આવીને ફરતા બેસી ગયા અને સાંભળવા મળ્યા. ત્યારે એ લોકોને એમ થયું નહીં કાંઈક આ કોમ્યુનિટીમાં કાંઈ છે એમ. અને સ્ટ્રગલ કહેવાય ને, એટલી હદે સ્ટ્રગલ કે હું મારા દિલ ઉપર પથ્થર મેકીને બોલું છું કે આ પરિવારમાં આવ્યા ને તો આ પરિવારે મને મારો દીકરો પાછો દીધો છે. અમારા મા દીકરાના, એમના બાપ દીકરાના સંબંધો હાવ વયા ગયા હતા. કહેવાય ને કે એમ થયું કે ભગવાને પથ્થર આપ્યો હોત ને તો પણ સારું હતું એમ. પણ આજે અમે એટલા ખુશ છીએ ને એ કોઈ વર્ણન ન કરી શકું. તો મને આ ખુશીના આંસુ આવે છે કે મેં આ છોડ્યો નહીં પરિવાર અને મારા કોષનો હાથ. થેન્ક યુ કેશ આ પરિવારને કે મને એક દીકરો દીધો, અને એક જ દીકરો છે મારે. ભગવાન બહુ બધું આપે છે ને, પણ કહેવાય ને ક્યાંક ને ક્યાંક આપણા કર્મ, તો કર્મ મારા અહીંયા પૂરા થયા અને મને આ પરિવાર મળ્યો. થેન્ક યુ કેશ મારા કોચને કે મને બહુ બધો સપોર્ટ આપ્યો, અને આજે હું હેપી અને હેલ્ધી લાઈફ જીવું છું. અને પરિવાર સાથે જ્યારે કહેવાય ને કે કોઈ ગમતું નહોતું, અને ચાર છે ઈ ચાર જ વ્યક્તિ છે ઈ ઘરમાં, તો ચારે અલગ અલગ હતા. બે અમે હસબન્ડ વાઈફ ને મારા દીકરોની બે હસબન્ડ વાઈફ. તો આજે એક પરિવાર તો અમે એને સમય દેતા ગયા, એ અમને સમય આપે છે, અને બહુ ખુશ છું, બહુ ખુશ. થેન્ક યુ સર. થેન્ક યુ, થેન્ક યુ હંસાબેન. બસ આ પાવર છે આ કમ્યુનિટીનો. આપણે પણ આટલો સમય રાખવો જોઈએ. રમતો રમવી, ફોન વગરનું ડિનર કરવું,
સાંજે વોકિંગ કરવા માટે જવું, આવો કોઈને કોઈ એક સમય તમારા પરિવાર માટે તમે કાઢતા થશો તો કોમ્યુનિકેશન થશે. એક બહુ અગત્યનો 7મો સ્તંભ છે, એ છે મને માફ કરજો એવું બોલતા શીખી જવાનું. કોઈ વડીલ બેઠા હોય તેને એવું લાગે કે મારે મારા બાળકોથી માફી ન માંગવી જોઈએ, હું માતા છું કે પિતા છું, મારે શા માટે, હું બોસ છું, મારે શા માટે સોરી કહેવું જોઈએ. પણ જ્યારે તમે કોઈને ખીજાવ છો, કોઈના સન્માનનું હનન કરો છો, ત્યારે એના પર બૂમ પાડવા માટે પર એને ખીજાવવા માટે પણ તમે માફ કરજો એવું કહી શકો છો કે ખરા? તો તમારો સંવાદ પૂરો થશે, નહીં તો સંવાદ અધૂરો રહી જશે. ઘણી વખત બાળકોને કોઈ કામ માટે ખીજાવવું પડે, ખીજાઈ લીધા પછી તમે એને ક્યારેક સોરી કહેવાનો પ્રયાસ કરશો, સોરી તને ખીજાવવું પડ્યું, મારે તને આ કેવું નહોતું જોઈતું, કહી દીધા પછી પણ જો તમે આ કીધું તો તમે જે કીધું છે એ ભૂસાઈ જશે અને એની સારી અસર થવાની શરૂઆત થશે. પણ જો તમે એ ઊભું રહેવા દીધું, તમારું બોલેલું એને વાળ્યું નથી, પાછું સોરી કીધું નથી, તો સંવાદ કોમ્યુનિકેશન અધૂરો રહી ગયું. જેણે ખાડો ખોદ્યો એને ભરવો પડે. જ્યારે ખોદેલો ખાડો છે એને ભરશો નહીં ત્યારે એ સંવાદ અધૂરો રહી જશે. અને માફી માંગવાથી કોઈનું સન્માન ઘટતું નથી, પણ કોમ્યુનિકેશન પૂરું થાય છે. ત્યાં કમ્યુનિકેશનનો એન્ડ આવે, પૂરો, કે આ ચક્ર પૂરું થયું, સાયકલ પૂરું થયું, આ કમ્યુનિકેશન છે. અને જ્યારે પણ તમે કોઈની સાથે કમ્યુનિકેશન કરો ત્યારે મેં 5 સેકન્ડના સંવાદની ફોર્મ્યુલા બનાવી છે. મોઢું ખોલવું છે કોઈની સાથે વાત કરવા માટે, કોઈની પણ સાથે વાત કરવા માટે તમારા આમ જીભને લાલાયત થઈ જાય છે બોલવાની, ત્યારે 5 પ્રશ્નો પોતાને પૂછવાના. તમે જે બોલવાના છો તે સત્ય છે? પ્રશ્ન નંબર 1. અને તમે જે બોલવાના છો તે સત્ય છે? શું તે દયાળુ છે? યાની કે એની અંદર કોઈ સારી ભાવના છે? શું તે ખરેખર જરૂરી છે? આ બોલવું જરૂરી છે? અચ્છા, આ બોલું છું તે કોઈને મદદરૂપ થવાનું છે? અને આ બોલવાનો સમય યોગ્ય છે કે? જો આ 5 પ્રશ્નો પૂછી લીધા તો આપણું કામ સરળ. આ 5 પ્રશ્નોનો જવાબ હામાં આવે છે તો બહુ સરળ કામકાજ છે. અને આ 5 પ્રશ્નોનો જવાબ જો સરળ નથી આવતો તો આપણા માટે એ અગત્યનું નથી. એ બોલવાની જવાબદારી આપણી નથી, અથવા તે બોલવાનું આપણી પાસે હક નથી. કોમ્યુનિકેશન શરૂ કરતા પહેલા આ 5 પ્રશ્નો પૂછવા જોઈએ. આ 5 સેકન્ડની સંવાદની ફોર્મ્યુલા છે. જે આને અનુસરે છે તેનું કોમ્યુનિકેશન સારું થાય છે. જે આને અનુસરતા નથી એનું કોમ્યુનિકેશન બગડે છે. શું તમે કોમ્યુનિકેશન સુધારવા ઈચ્છો છો તો આ સંવાદની કળાને અનુસરો. એક નાનકડી વડીલોની વાત હોય ને એવી વાત છે. આ વડીલો શું કહે જોજો, નાનકડી વાત, કે સુખી કુટુંબનું રહસ્ય શું છે એવું કોઈ પૌત્ર એના દાદાને પૂછ્યું તો દાદાએ જવાબ આપ્યો કે સુખી કુટુંબમાં દરેક વ્યક્તિ 2 વાક્યો આવડતા હોય. સુખી કુટુંબ હોય એમાં દરેક વ્યક્તિને આ 2 વાક્યો પાકા થઈ ગયા હોય. કયા? બોલ્યા પહેલા અથવા બોલ્યા પછી એવું પણ કહી શકે કે હું કદાચ ખોટો હોઈ શકું, આમાં જરાક જોજો. અને બીજું, હું સમજી શકું છું કે મારું આ બોલવાથી તમને કેવું લાગશે, મારું આ કહેવાથી તમને કેવું લાગશે, મારું આમ કરવાથી તમને કેવું લાગશે, એ હું સમજી શકું છું. ખાલી આટલું બોલો, કમ્યુનિકેશન કમ્પ્લીટ. આ બોલી નથી શકતા, કમ્યુનિકેશન કમ્પ્લીટ થતું નથી. આપણે વાત કરતા હતા ઘરથી મકાન બનાવવાની, અને એમાં કમ્યુનિકેશનનો પાયો શું છે તે. જો ઘર મકાન બનાવવું હોય તો આ ટ્રાયેંગલને સીધો કરવો પડે, આ ટ્રાયેંગલનું ચક્રને પૂરું કરવું પડે, અને ટ્રાયેંગલને ગોળ કરવો પડે, એટલે કે એ ત્રિકોણને ગોળ કરવો પડે. 1, અહંકારમાં ઘટાડો કરવો પડે. 2, સંવાદમાં સુધારો કરવો પડે. આ બંને થાય ત્યારે સંબંધો વિકસે. જો આ બધા 3 એકબીજા સાથે જોડાયેલા છે. પહેલું કામ અહંકારમાં ઘટાડો કરવો અને સંવાદમાં સુધારો કરવો.
તો સંબંધો વિકસે, અને સંબંધો વિકસે તો અહંકાર ઘટે, અહંકાર ઘટે તો સંવાદ સુધરે. આ આખું ચક્ર સતત ચાલે તો એ ચક્રની અંદર ઘર જળવાય રહે. આટલું કામ કરવાનું છે. કરી શકાય એવું છે કે નહીં? હે ને? કેટલા લોકોને લાગે છે હા કરી શકાય એવું છે? સમય ઘણો લીધો છે મેં. મારી પાસે 2-4 પ્રશ્નો છે, પછી હું હેન્ડ ઓવર કરીશ. કોને આજે કંઈક દેખાયું ઇન્ટ્રોસ્પેક્શન કરવાથી, એટલે કે અંદર ઝાંખી કરવાથી એમ થયું કે મારે હજી કંઈક કરવાની આવશ્યકતા છે, મારે હજી કંઈક કરવાની આવશ્યકતા છે? યસ, મનીષાબેન. હાય, મારું નામ મનીષા છે. હાય મનીષા. સર, આજે જે તમે પોઈન્ટ કીધા ને એ ખરેખર બહુ જ તમે જેમ પહેલા જ કીધું, આપણે ઘરમાંથી મકાનમાંથી ઘર બનાવવા માટે બહુ જ જરૂરી છે. અને ક્યાંક ને ક્યાંક આ ઘટે છે. જે સંવાદ કરવો જરૂરી છે ફેમિલી વચ્ચે, એ ઘટે છે. એક સંવાદ નથી થતો, એની લીધે જે આપણી લાગણીઓ છે એ સાચી હોવા છતાં આપણે વ્યક્ત નથી કરી શકતા. આપણને એવું થાય કે આપણે સાચા છીએ, પણ આપણે જયારે આપણી સંવાદ નથી થતો, આપણી લાગણી વ્યક્ત નથી થતી, ત્યારે આપણે સાચા હોવા છતાં આપણે અને ઘણી વખત આપણે એવું થાય કે નથી કેવું, એમ કઈ નથી કેવું, એવું કરીને અટકી જતા હોઈએ છે. પણ સંવાદ બહુ જરૂરી છે. થેન્ક યુ સર. આજના વેલનેસ લિવિંગ પ્રોગ્રામ માંથી ખરેખર બહુ જ આંખો ખુલી ગઈ, જાણે ને શું શું ખૂટે છે મકાનમાંથી ઘર બનાવવા માટે ખબર પડી. ગુડ, વેરી ગુડ, ફેન્ટાસ્ટિક, થેન્ક યુ. જો નાનું વાક્ય, લાસ્ટ પોઈન્ટ. એક જ દિવસમાં બધું બદલાઈ જશે નહીં, પણ આજથી શરૂઆત થઈ શકે. આવી હસી ખુશી વાળા ચહેરા જોવા છે. એક જ દિવસમાં બધું બદલાઈ જશે નહીં, પણ આજથી શરૂઆત થઈ શકે છે. તો તમે આજથી શું શરૂ કરશો? એક જ વાક્યમાં કહેવાનું, આજથી તમે શું શરૂ કરશો? હવે રેઝન કરો, આજથી હું આ શરૂ કરીશ, આજથી હું આ બદલાવ લાવીશ. એક વાક્ય. આ એક વાક્ય જ્યારે તમે બોલી શકશો 579 લોકો, 570 લોકોની વચ્ચે, ત્યારે તમારા જીવનની અંદર 570 લોકોનો આશીર્વાદ આવશે અને તમે ચોક્કસપણે કરી શકશો. જો આજે તમે બોલી લીધું તો તમારું કામ થઈ ગયું. આજથી તમે શું કરશો એટલું જ કહેવાનું, શું કરતા હતા એ નહીં, આજથી તમે શું કરશો. यस दीपिका जी, क्या बता रहे आप? हाय, मेरा नाम दीपिका है. आज भी मेरे को ये अच्छा लगा, बच्चों को टाइम देना, स्क्रीन पे ध्यान नहीं देने का, बच्चों के सामने वो ध्यान देने का. वेरी गुड. स्क्रीन पे ध्यान नहीं देंगे, बच्चों के ऊपर ध्यान देंगे. थैंक यू वेरी मच. यस. ચાલ, તુલસીભાઈ, આજથી શું કરશો? આજે હું મારા પરિવારના દરેક સભ્યોને સાંભળવાનું ચાલુ કરીશ. સાંભળી આજે તો હતી, પણ હવે આજથી 100% સાંભળવાનો પ્રયત્ન કરીશ. થેન્ક યુ. સો બાકીના લોકો સાથે હા, શ્રુતિ મેડમ પૂછશે આપણને બધાને કે આજથી શું શરૂ કરશે. યસ શ્રુતિ મેડમ, ઓવર ટુ યુ. યસ, થેન્ક યુ સર, થેન્ક યુ. સર માટે તો પહેલા જોરદાર તાળી પાડીએ. કેટલું જબરજસ્ત રીતે આપણે મકાન અને ઘર એનો ફરક સમજાયો. એને આપણે એમ કહીએ કે અમારું મકાન છે પણ આ ઘર. તો હું તો એમ કહીશ કે આપણે સરને હું 3 કાઉન્ટ કરીશ અને તમને બધાને અનમ્યુટનો મેસેજ આવશે ને આપણે બધા મસ્ત રીતે એમને બોલીને કહીએ કે થેન્ક યુ સર, હે ને? તો 1, 2 and 3. Thank you, sir. આપણે એકદમ આમ બોમ્બની આખી લૂમ મૂકી હોય ને, પછી એમ થોડાક ફૂટે ને પછી થોડીક વાર રહીને થોડાક ફૂટે, એવું થતું હતું હોય ને.
તો કઈ નહીં, હવે મેં બધાને મ્યુટ કરી દીધા છે, નહીં તો અહીંયા આપણે શાક માર્કેટ જેવું થઈ જાય. પણ સરે તમારા બધાનો થેન્ક યુ, સાંભળી લીધું. અને આવા ને આવા અદ્ભુત વિષય, કેટલા લોકોને પહેલા તો એમ લાગ્યું કે આજનો વિષય બહુ અદ્ભુત હતો, આજનો વિષય બહુ અદ્ભુત હતો, બહુ જાણવાની મજા આવી, હે ને. મેં કહ્યું હતું ને શરૂઆતમાં કે અહીંયા આવીને સંબંધોમાં સારું થયું. તો આજે આપણે સંબંધોની હેલ્થ, સામાજિક હેલ્થ ઉપર સરસ મજાનું નોલેજ લીધું. સરસ. તો હવે છેલ્લો પ્રશ્ન જે હતો એ કે તમે આજથી શું કરશો, એના માટેના હાથ ઊંચા કરજો. આજથી શું કરશો, જલ્દી જલ્દી. જેટલા એક્સાઇટેડ હોય ને, આજથી હું આ બદલાવ લાવીશ, આજથી હું આ કરીશ, શું કરતા હતા એને, પણ આજથી શું કરશો તમારા ઘરની અંદર, હે ને. ઘરમાં તમે તમારા પરિવારમાં સારા સંબંધો સાચવવા માટે, ઘરના વ્યક્તિ સાથે સરસ રીતે જીવન જીવવા માટે, હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવવા માટે. યસ અસ્મિતાબેન, શું કરશો આજથી? મને દેખાઈ ગયા, બોલો. મેડમ, હું છે ને આમ અમારે બે હસબન્ડ વાઈફ ને બેને આમ વાત થતી હોય ને તો આમ એનું સાંભળવું નહીં, કે હું જ બોલું એ તમારે જ સાંભળવાનું એમ. એટલે આ એવો નિયમ લીધો કે ઈ બોલશે, હું સાંભળી લઈશ, ઈ બંધ થઈ જાય પછી હું મારું બોલવાનું ચાલુ કરીશ. એટલે પહેલા તો બોલી તો લેવાનું જ. એટલે પછી જવાબ આપશો તમે કે પછી તમે તમારું બોલવાનું શરૂ કરશો? ના, ઈ પૂછે એનો જવાબ આપીશ, બીજું કઈ નહીં બોલું. બરાબર છે, વેરી ગુડ. હું આ બેનને એટલે કહું છું કે આ બેન 1 વર્ષ પહેલા જયારે મારી જોડે આવ્યા ને, તો એમ કે હું કોઈનું સાંભળવું નહીં, અને આજે એનું જીવન બદલાયું છે આ કોમ્યુનિટીથી. એકવાર તાળી પાડીએ, હે ને. એને મેં નજીકથી જોયા છે કે હું કોઈને સાંભળું નહીં, ને આજે 1 વર્ષ પછી એ બેન કહે છે કે હું મારા હસબન્ડને શાંતિથી સાંભળીશ. તો આ કોમ્યુનિટી જ આવી છે, આ કોમ્યુનિટી જ છે કે જ્યાં આપણે એને શાંતિથી સાંભળવાનું પણ સ્વીકારીએ છીએ. થેન્ક યુ અસ્મિતાબેન, આજે તમારું જીવન બદલાઈ ગયું, અને તમારું બદલાય એટલે ઓટોમેટિક અમને પણ મજા આવશે. યસ, બીજું કોણ છે એક્સાઇટેડ? ચલો, એક કપલ જ બેઠું છે ને, કપલને પૂછીએ. બોલો, અસ્મિતાબેન ને નટવર સર. યસ મેડમ, તમે જે સરે કીધું ને, એક તો સંવાદ, અને આજથી મેં એક વધારે ને વધારે લોકોની હેલ્પ, કેમ કે ઘણી વાર બહુ બધા લોકોને આપણે કહેતા અચકાતા હોય, તો મેં આજથી એક જ ડિસિઝન લીધું કે હરેક વ્યક્તિને કહેવાનું, અને એ વધારે મારામાં બદલાવની જરૂર, કેમ કે હું જસ્ટ કોઈને વધારે કહી નથી શકતો. બહુ સરસ. તો વધારે ને વધારે કહેવાનું, હે ને. સરસ, વેરી ગુડ, સરસ. થેન્ક યુ નટવર સર. કે કોણ એક્સાઇટેડ છે, મારે શેર કરવું જ છે એમ, અંદરથી એક્સાઇટમેન્ટ, એ કરવું જ છે મારે શેર. યસ, બોલો ભૂમિકાબેન. ભૂમિકાબેન ક્યારના હેન્ડ રેઝ કરતા હતા. અનમ્યુટ નો મેસેજ આવે ભૂમિકાબેન. બોલો. મેડમ, આજે મેં નક્કી કર્યું છે કે હું મારા હસબન્ડ ની બધી વાત સાંભળીશ, અને જ્યાં મારી ભૂલ હશે ને તો હું એને સોરી કહીશ. હા, વેરી ગુડ, બહુ સરસ, બહુ સરસ, હે ને. યસ, તો પોતાની ભૂલ હશે ત્યાં સોરી કહી દેશે. યસ, બોલો મેહુલભાઈ. મેડમ, આજનો જે સરનો જે લેક્ચર હતો, એ લેક્ચર નહીં કહી શકીએ, પણ સાચી વાત કરીએ ને તો જીવનનો બહુ જ મોટો પાયો છે આપણા જીવન માટે, દરેક ફેમિલી માટે. અને મેં એક આજે ડિસાઈડ કર્યું છે કે ઘણી વખત હું ટોન પર જાઉં છું, કે કોઈનો ઉપર નીચે ટોન થાય તો આપણે એના શબ્દો પર અને લાગણી પર ધ્યાન નહીં આપીએ, ફક્ત અવાજ પર આપણે એનો રિએક્ટ કરવાની કોશિશ કરીએ. તો હવે પછી હું એમના શબ્દો પર ધ્યાન આપીશ, કે એ ટોન જોવાની જરૂર નથી. દરેક વ્યક્તિ કોઈ વખત ચાલતા બોલી શકે, કોઈ વખત કઈ કામ કરતા બોલે, તો ઘણી વખત આપણે તું આવું કેમ બોલી, અથવા તું આવું કેમ બોલ્યો, એવું થઈ જાય છે. તો હવે પછી હું એમના શબ્દો અને લાગણી પર ધ્યાન આપીશ, ના કે એના ટોન પર ધ્યાન ખીજવાઈ ગયા અને મનાથી રૂઠી ગયા અને સરસ, વેરી ગુડ મેહુલભાઈ, બહુ સરસ, હે ને. ટોન નથી પકડવાનો, એની લાગણી ને એના શબ્દો પકડવાના છે. બહુ સરસ. આવું રૂપલબેન. થેન્ક યુ મેહુલભાઈ. યસ કિरणबेन. यस मैम, सबसे पहले तो मैं सर को थैंक यू बोलूंगी कि उन्होंने इतना अच्छा सब्जेक्ट जो लिया ना, टॉपिक, मुझे सबसे ज्यादा फायदा हुआ है, मुझे ऐसा लग रहा है। क्या फायदा हुआ और क्या करने क्योंकि वाले हो? क्योंकि मैं जो मेरे रिलेशन में देखती हूँ कहीं कहीं पर, अब मुझे रियलाइज हुआ कि मेरी भी थोड़ी थोड़ी गलती है, कुछ भी बिगड़ता है तो मैं रियलाइज किया, और मैं आगे सुधारूंगी कि मैं लोगों की तारीफ करूंगी जो मेरे अपने हैं, कभी बोल नहीं तारीफ पाती हूँ। करोगे आज से, वेरी गुड, बहुत बढ़िया, बहुत बढ़िया, है ना. थैंक यू, थैंक यू किरणबेन, बहुत बहुत बढ़िया. आज से तारीफ करेंगे. यस, बोलो રૂપલબેન. આજથી એક વાત તો હું અંદર લાવું છું કે હું બહુ ઊંચા અવાજે વાત કરતી હતી, કોઈનું સાંભળતી નહોતી, પણ આજથી હું સાંભળવાની શરૂઆત કરીશ ને ઊંચો અવાજ છે ને એને જે લેડીઝ તરીકે બોલતા હોય ને આપણે સ્ત્રી તરીકે,
એ રીતના ટોનમાં વાત કરીશું. બહુ સરસ. એક સ્ત્રી તરીકે, એક માતા તરીકે વાત કરતા હોય ને એ રીતે વાત કરશું. બહુ સરસ. એટલે તો રૂપલબેને બહુ અદ્ભુત વાત કરીને આપણો ટાઈમ તો એમ થઈ ગયો છે, છતાં મને કોઈ એકદમ એક્સાઇટમેન્ટમાં હેન્ડ રેઝ કરે ને, એક્સાઇટમેન્ટમાં, તો હું જરા એને જોઈ લઉં કે કેટલો સ્માઇલ એક્સાઇટમેન્ટ સાથે કે મારે તો આ બદલાવ જોઈએ જ છે ને કરવાનો જ છે, તો હું બોલું એમ, મને બોલવાનો મોકો આપો. બોલો વૈશાલીબેન. આવું જ્યોત્સનાબેન આવું. હો યસ મેમ. આ કોમ્યુનિટીમાં પેલા મને ઉત્સાહી હતી કે હું કોઈ વાત કરતો હોય તો જલ્દી હું કહી દઉં, વચ્ચે મારી લિંક તૂટી જશે, બોલીશ તો ભૂલી જઈશું. મને એવી આદત હતી કે વચ્ચે બોલતા ને પેલા સ્ટોપ કરી દે, હું બોલવા માંડું, એની વાત પછી સાંભળે, પેલા મારી સાંભળી એટલે હું ભૂલી જઈશ એમ. ઈ મને આદત ની મને ખબર નથી, પાછળ વાત કરી ને એટલે મને યાદ આવ્યું કે મને આદત હતી, જતી રહી હવે એમ. જતી રહી. વેરી ગુડ. ને આ રિઝલ્ટ આવ્યું છે, બહુ સરસ કહેવાય કે આ આદત જતી રહી, લોકોને સાંભળી રહ્યા છે. હવે નવું શું કરશો આજથી? બસ આથી હવે એમ કે સાંભળવાનું બધાને, પછી આપણે ઓછું બોલવાનું, એને બોલવા દેવાનું પહેલા, પછી આપણે આપણો આન્સર દેવાનું. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ વૈશાલીબેન. હે ને, ચલો બોલો જ્યોત્સનાબેન, ખુશીબેન, બોલો જલ્દી. જય શ્રી કૃષ્ણ મેડમ. જય શ્રી કૃષ્ણ. ભૂલ ગમે એની હોય, માફી માંગી લેવાની, પ્રોબ્લેમ સોલ્વ. વેરી ગુડ, બહુ સરસ. એ શોર્ટ એન્ડ સ્વીટમાં જ્યોત્સનાબેને કીધું, ભૂલ ગમે તેની હોય માફી માંગી લેવાની. પતી ગયું. યસ ખુશીબેન, શોર્ટ એન્ડ સ્વીટમાં. અત્યાર સુધી છે ને, નાના હોય કે મોટા હોય, કોઈ ભૂલ સ્વીકારતી નહીં, પણ આજથી ભૂલ સ્વીકારવાની અને જેને આપણી હેલ્પની જરૂર હોય ને એને હેલ્પ કરવાની. વેરી ગુડ. યસ ગણપતભાઈ. ગણપતભાઈ બહુ સરસ રીતે સાંભળી રહ્યા છે. અનમ્યુટ કરીને બોલવાનું ગણપતભાઈ. ઓકે. મેડમ, આપણે ઘણી વખત કોઈ પ્રસંગમાં કેમ તેમ જઈએ તો આપણે ખબર કે ઇગ્નોર કરીએ કે આની સાથે હું બોલવાનું, આને હું. સાચી વાત મેં છે. એક નિર્ણય લીધો છે કે કોઈ પણ માણસો સાથે ભલે તે આપણી સાથે વાત કરવા માંગતો હોય ન હતો, પણ ઇગ્નોર કરવું જોઈએ નહીં. એટલે કે આ એક મારી આદત સુધારવી છે. વેરી ગુડ. આજથી ઇગ્નોર નહીં કરે, સામે જેવો દેખાશે એ માણસને બોલાવશે. વેરી ગુડ, બહુ સરસ. થેન્ક યુ. યસ બોલો દયાબેન જલ્દી. મને જે સ્ક્રીન પર દેખાય છે ને એને જ હું પૂછીશ, અને હવે હેન્ડ રેઝ ના કરતા. બરાબર. કે સામેવાળાની વાત આપણે સાંભળવાની અને ક્યારેય કટ નહીં કરવાની, એને સાંભળવાની ને પછી જ આપણે બોલવાનું. વેરી ગુડ, બહુ સરસ. પછી જ બોલવાનું. યસ મીનાબેન. જય શ્રી કૃષ્ણ મેડમ. હું છેલ્લે આવી, પણ મને એટલો ખ્યાલ આવ્યો કે કાલ કરે તો આજ કરે, આજ કરે તો અબ કરે. વેરી ગુડ, બરાબર, બહુ સરસ. બોલો તરુણભાઈ, છેલ્લા તરુણભાઈ, જલ્દી. હવે હેન્ડ રેઝ ના કરશો પ્લીઝ, પતી ગયું છે. આ કોમ્યુનિટીમાં આવ્યા પછી અમે એમને સાંભળતા થયા અને હવેથી એમને જ સાંભળીશું અને એમની વાતો પર ધ્યાન આપીશું. આમ તો અમે બંને સાથે છીએ ને 2 જણ છીએ એટલે અમે એકબીજાને સાંભળીએ જ છીએ, પણ હવેથી વધારે વેરી ગુડ, બહુ સરસ. ચાલો તો છેલ્લું મારું શેરિંગ હું કહી દઉં કે હું શું કરવાની છું આજથી. સાંભળવાની તમે બધાએ મસ્ત વાત કરી, તો હું જેમ મેહુલભાઈએ કીધું એમ મારો ટોન નીચો કરીશ અને સાંભળીશ અને શાંતિથી એનું સોલ્યુશન શોધીશ, જેથી કરીને લોકો મારી પાસે આવે અને સરસ રિસ્પોન્સ આપીશ. ઘણી વખત આપણે ખાલી સાંભળવા ખાતર સાંભળી લેતા હોઈએ છીએ, પણ એવી રીતે નહીં કે એ લોકોને પૂરેપૂરા સાંભળીશ, દિલથી સાંભળીશ. હે ને, તો થેન્ક યુ એવરીવન. તમે બધાએ આજનું સેશન બહુ એન્જોય કર્યું. બસ ઘરે જઈને સલાહ સૂચન નહીં, એનું ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે, એક્શનમાં મૂકવાનું છે. નહીં તો ઘરમાં આપણે કે આજનું સેશનમાં તો સાંભળવાનું શીખવાડું, કાલથી તમે સાંભળજો, એવું ના કહેતા. નહીં તો કાલથી તમારું બધું બંધ કરાવી દેશે ઘરના લોકો. પણ ઘરના લોકોને શીખવાડવા કરતા આપણે શીખીને એને એક્શનમાં મૂકવાનું છે. બાય બાય એવરીવન. થેન્ક યુ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય